પપૈયા ઉતરવાનું ચાલુ છે. આપણી વાડીના જ પપૈયા છે. ઘણી વખત એવું થતું હોય છે કે બહારથી પપૈયા લાવીને વેચે છે, એવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પણ આપણે બહારથી પપૈયું લાવતા નથી. આપણી વાડીનું જ પપૈયું છે અને અહીંયાથી જ લઈને આપણે વેચીએ છીએ. બીજેથી પપૈયું લાવતા નથી. ગરમીના કારણે પપૈયા એકદમ સુકાઈ ગયા છે. એટલે ગરમીનું પપૈયું સુકાઈ ગયું એટલે એવું લાગે કે પપૈયું ખરાબ નીકળે, પપૈયું ઉપરથી પાકી ગયું હોય પણ અંદરથી પાક્યું ના હોય, એવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પણ આપણે બને ત્યાં સુધી સારું પપૈયું જ ઉતારીએ છીએ. ખરાબ પપૈયા બી ઉતારતા નથી. ખરાબ પપૈયા ફેંકી દઈએ છીએ.